હેલો ગાઈસ, ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટેલિકોમ સ્કિલ એક્સલન્સ એવોર્ડ 2020ના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. યુનિયન કમ્યુનિકેશન મિનિસ્ટર જેમનું નામ છે શ્રી રવિશંકર પ્રસાદ, તો એમના દ્વારા 2020ના આ દીનદયાલ ઉપાધ્યાય ટેલિકોમ સ્કિલ એક્સલન્સ એવોર્ડ્સના જે વિજેતાઓ છે તો એને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. અને આ એવોર્ડ કોને મળ્યો, કેશ પ્રાઇઝ કેટલી મળી, આ બધું આપણી માટે ફાલતું છે. અહીંયાથી ક્વેશ્ચન નહીં બને. ક્વેશ્ચન ક્યાંથી બનશે કે આ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટેલિકોમ સ્કિલ એક્સલન્સ એવોર્ડ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે, ક્યારે આને લોન્ચ કરવામાં આવ્યો હતો, આ એવોર્ડ આપવાનો મકસદ શું છે, તો અહીંયાથી યુપીએસસી જીપીએસસીમાં ક્વેશ્ચન બનશે. રાઈટ. તો જો આ એવોર્ડને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. ક્યારે? 2017માં. દરેક લોકો નોટ ડાઉન કરશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. હવે અહીંયાથી હું તમને એમ કહું કે જીપીએસસી યુપીએસસી કઈ રીતે ક્વેશ્ચન પૂછે. તો જો જીપીએસસી યુપીએસસી તમને કન્ફ્યુઝ કરવા હોય ને તો એ તમને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે કે આ પંડિત દીનદયાલ ઉપાધ્યાય જે ટેલિકોમ સ્કિલ એક્સલન્સ એવોર્ડ છે તો એને રિસન્ટલી લોન્ચ કરવામાં આવ્યો છે. હવે ભાઈ રિસન્ટલી એટલે તો અત્યારે તો 2020 ચાલે છે, તો રિસન્ટલી તો 1-2 મહિનામાં થાય ને, તો એટલા માટે એ સ્ટેટમેન્ટ રોંગ થઈ જાય, કારણ કે આને 2017માં આપણે લોન્ચ કર્યો છે. તો આ રીતના ક્વેશ્ચન યુપીએસસી જીપીએસસીમાં પૂછવામાં આવે છે. એક વખત યુપીએસસી દ્વારા ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન વિશે આ પ્રકારનો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનને રિસન્ટલી એને સેટઅપ કરવામાં આવી છે, તો એ સ્ટેટમેન્ટ રોંગ હતું. સમજી ગયા? તો એ રીતે તમારે યાદ રાખવાનું છે કે આ જે એવોર્ડ છે તો એને 2017માં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યો હતો. તો આ તમને ખબર પડી. મકસદ શું છે? તો મકસદ તો યાર બહુ જ સિમ્પલ છે. ઇટ્સ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ રિવોર્ડ ધ સક્સેસફુલ ટેલિકોમ સ્કિલ પીપલ ફોર ધેર સ્પેશિયલ કોન્ટ્રીબ્યુશન ઇન ધ એરિયાઝ ઓફ ધ ટેલિકોમ સ્કિલિંગ, telecom service, telecom manufacturing, deploying telecom application in the different fields such as the agriculture, commerce, health and education. એટલે કહેવા શું માંગે છે કે ઇન શોર્ટ હું તમને કહું કે માની લો કે ટેલિકોમ સેક્ટરની અંદર જે પણ સ્કિલ લોકો છે, જે કૌશલ્યવાળા લોકો છે, જે લોકો ખાસ કરીને જે ટેલિકોમ સેક્ટર છે તેની અંદર સ્પેશિયલ કોન્ટ્રીબ્યુશન આપ્યું છે, જેવી રીતે કે તમે જુઓ કે ટેલિકોમ સ્કિલિંગ છે, એના સિવાય ટેલિકોમ સર્વિસીસ છે, ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ છે, એના સિવાય માની લો કે વેરિયસ એરિયાની અંદર એમને એપ્લિકેશનને બનાવી છે. માની લો કે હેલ્થ માટે એપ્લિકેશન બનાવી છે, એજ્યુકેશન માટે એપ્લિકેશન બનાવી છે, એગ્રીકલ્ચર માટે બનાવી છે. તો આ લોકોનું જે પણ કોન્ટ્રીબ્યુશન છે તો એને રિવોર્ડ આપવામાં આવે છે, એમને ઇનામ આપવામાં આવે છે. અને એ માટે જ આ જે એવોર્ડ છે તો એને 2017માં જે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન છે તો એના દ્વારા લોન્ચ કરવામાં આવે છે. ધ એવોર્ડ વોઝ નેમ આફ્ટર ધ પંડિત દીનદયાલ ઉપાધ્યાય જી ટુ કોમેમોરેટ હિઝ બર્થ સેન્ટિનરી. એટલે કહેવા શું માંગે છે કે જે જન્મની શતાબ્દી હોય, જન્મ શતાબ્દી આપણે એને જેને કહીએ ને, તો એ જન્મ શતાબ્દીને કોમેમોરેટ કરવા માટે આ જે એવોર્ડ છે તો એનું નામ રાખવામાં આવ્યું છે. તો અહીંયા બધી વસ્તુ આપણે ગુજરાતીમાં રાખી છે. આજે આપણે ગુજરાતીને ભૂલવા નથી. સમજી ગયા? તો દરેક લોકો ધીમે ધીમે હું સ્લાઇડને ઉપર લઈ જાઉં છું, તમે એને નોટ ડાઉન કરી શકો છો. વિડીયોને પોઝ કરીને તમારે નોટ ડાઉન કરવાનું રાખવાનું. રાઈટ. તો ગુજરાતીવાળા જે આપણા ભાઈઓ બહેનો છે તો એમની માટે આ જે પીડીએફ છે તો એને આપણે ગુજરાતીમાં પણ લાવીશું. રાઈટ. તો તમે એ રીતે થોડું જ્યાં પણ તમને થોડી મિસ્ટેક જેવું લાગે એને તમારી રીતે સુધારી દેવાનું. બાકી તો આપણે ગુજરાતીમાં બધું બોલીએ છીએ. રાઈટ. હવે ચલો આની સાથે લિંક કરીને તમને એક ક્વેશ્ચન પૂછું છું. આ સ્કિલ આવ્યું ને તો સ્કિલને આપણે ગુજરાતીમાં શું કહીએ? કૌશલ્ય કહીએ. સમજી ગયા? તો આની સાથે હું તમને લિંક કરીને ક્વેશ્ચન પૂછું છું. કૌશલ્ય આચાર્ય એવોર્ડ, આ એવોર્ડને ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો અને આ કૌશલ આચાર્ય એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે અને શા માટે આપવામાં આવે છે? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે યુપીએસસી જીપીએસસી માટે ભાઈ. સમજી ગયા? અને આ કરંટ અને કન્ટેમ્પરરીમાં આ રીતે જ ક્વેશ્ચનો લિંક થઈને ક્વેશ્ચન આવે તો તમારી રીતે આ કૌશલ આચાર્ય એવોર્ડ છે તો એના વિશે રિવિઝન કરવાનું છે કે ભાઈ આ ડિપાર્ટમેન્ટ, આ મિનિસ્ટ્રી દ્વારા એવોર્ડ આપવામાં આવે છે અથવા તો આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવે છે, આ માટે આપવામાં આવે છે. તો એ બધી વસ્તુ તમારે લખવાની છે, પાર્ટિસિપેટ જરૂર કરવાનું છે, તો જ તમને ક્વેશ્ચનો પૂછવામાં આવશે. અને આગળ વધ્યાની પહેલાં તમને એક કહી દઉં કે આ ટેલિગ્રામ ચેનલને તમારે ખાસ જોઈન કરવાની છે. ટેલિગ્રામ ચેનલ છે તો એક સારું એવું પ્લેટફોર્મ છે અને આપણે ત્યાં કન્ટેક્ટમાં રહી શકીએ છીએ. રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ઇન્ડો કોર્પેટ પેટ્રોલના બારમાં છે. કોર્પેટ એટલે કોર્ડિનેટેડ પેટ્રોલ. રાઈટ. તો આ એક પ્રકારની ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા વચ્ચેની એક્સરસાઇઝ છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. એક રીતે આપણે જોઈએ તો પેટ્રોલિંગ માટેની એક્સરસાઇઝ છે. હવે એ કઈ રીતે થાય છે હું તમને કહું. તો જો રિસન્ટલી જે આ એક્સરસાઇઝ છે ઇન્ડિયા અને ઇન્ડોનેશિયાની જે નેવી છે તો એની વચ્ચે એક્સરસાઇઝ છે તો એને કન્ડક્ટ કરવામાં આવી છે અને 35મું એડિશન છે. આ તમે નોટ ડાઉન કરજો. જીપીએસસી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસીમાં એક્સરસાઇઝ વિશે વધારે ક્વેશ્ચનો આવતા નથી. જીપીએસસી માટે એક્સરસાઇઝ તો ફેવરેટ છે. જો જીપીએસસી માટે તમે જુઓ ને તો ઇસરો દ્વારા, ડીઆરડીઓ દ્વારા જે પણ મિસાઇલને આ બધું લોન્ચ કરવામાં આવે તો એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. રાઈટ. પછી આ પ્રકારની એક્સરસાઇઝ હોય તો એ ઇમ્પોર્ટન્ટ થાય છે. અને પોલીસ સ્ટેશન વિશે છે ને આ જીપીએસસી માટે ફેવરેટ છે. પોલીસના રિલેટેડ કોઈ પણ ન્યૂઝ આવે ને એ પછી ઇન્ડિયાની માની લો કે જે પણ ગુજરાતની હોય એની અથવા તો ઇન્ડિયા એઝ અ હોલની વાત હોય, માની લો કે સાઉથના કોઈ સ્ટેટ દ્વારા પોલીસ માટે કોઈ પણ ઇનિશિયેટિવ લેવામાં આવે છે અથવા તો રેલવે દ્વારા કોઈ એવો ઇનિશિયેટિવ લીધો છે તો જીપીએસસીનું ફેવરેટ છે. તો તમારે આ બધી વસ્તુને સિરિયસલી લેવાની. રાઈટ.
રાઈટ. તો અત્યારે જો એક્સરસાઇઝ આવીને તો આના વિશે જીપીએસસીની એક્ઝામમાં ખાસ કરીને પીઆઈની એક્ઝામમાં બધામાં ક્વેશ્ચન આવવાની સંભાવના વધી જાય. તો ઇન્ડો કોર્પેટ છે તો ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા વચ્ચેની નેવી વચ્ચેની એક્સરસાઇઝ છે અને આની 35મી જે એડિશન છે તો રિસન્ટલી હેલ્ડ થઈ છે. અને મકસદ તો યાર આનો બહુ જ સિમ્પલ છે. મકસદ શું છે કે જે ઇન્ડિયા અને ઇન્ડોનેશિયાનું જે રીજન છે રાઈટ, ઇન્ડિયા અને ઇન્ડોનેશિયાનું જે રીજન છે તો આ રીજનની અંદર જે પણ શિપિંગની એક્ટિવિટી થાય છે, એના સિવાય જે પણ ટ્રેડ થાય છે, તો આ ટ્રેડની સેફટી અને સિક્યોરિટીને એન્શ્યોર કરવા માટે આ પ્રકારની એક એક્સરસાઇઝ કરવામાં આવે છે કે ભવિષ્યની અંદર માની લો કે કોઈ પણ આ જે ટ્રેડની એક્ટિવિટી થાય છે તો એમાં માની લો કે કોઈ લૂંટારા આવી જાય અને ત્યારે આની સિક્યોરિટીને કઈ રીતે આપણે એન્શ્યોર કરવી, તો એ માટે પહેલાથી શું કરવામાં આવે છે, નેટ પ્રેક્ટિસ કરવામાં આવે છે રાઈટ. તો જસ્ટ આટલું જ યાદ રાખવાનું છે, વધારે પડતી R&D કરવાની જરૂર નથી. ઇન્ડો કોર્પેટ આવે તો એટલું યાદ રાખજો કે ઇન્ડિયા અને ઇન્ડોનેશિયાની નેવી વચ્ચેની આ એક્સરસાઇઝ છે, બાયલેટરલ એક્સરસાઇઝ છે, 35મી એડિશન છે તો રિસન્ટલી હેલ્ડ થઈ છે અને આ રીજનની અંદર જે પણ ટ્રેડ અને શિપિંગની એક્ટિવિટી થાય છે તો એની સેફટી અને સિક્યોરિટીને એન્શ્યોર કરવા માટે છે. સમજી ગયા? હવે અહીંયા નીચે આપણે ગુજરાતીમાં બતાવી દઈએ તો તમે ગુજરાતીમાં જોઈ શકો છો. દરેક વસ્તુ આપણે ગુજરાતીમાં સારી રીતે લખેલી છે કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે કોઓર્ડિનેટેડ પેટ્રોલની 35મી આવૃત્તિ તાજેતરમાં યોજાઈ હતી. ભારત અને ઇન્ડોનેશિયાની નૌકાદળ વચ્ચેની યોજાયેલી એક્સરસાઇઝ છે અને આ ક્ષેત્રમાં શિપિંગ અને આંતરરાષ્ટ્રીય વેપારની સલામતી અને સુરક્ષાની ખાતરી કરવાનો આનો હેતુ છે. તો આટલું તમારે ગુજરાતીમાં પણ જેને લખવું એ લખી શકે છે રાઈટ. હવે ચલો, ઇન્ડોનેશિયા ન્યૂઝમાં છે ને તો આની સાથે લિંક કરીને હું તમને ક્વેશ્ચન પૂછું, કારણ કે ઇન્ડોનેશિયા છે તો એ ન્યૂઝમાં રહેતો એક કન્ટ્રી છે. ચલો, જે સુંડા સ્ટેટ છે ને, સુંડા સ્ટેટ, એના વિશે ઇન્ફોર્મેશન આપો. સુંડા સ્ટેટ વિશે ઇન્ફોર્મેશન આપો. સ્પીપાએ આના વિશે ક્વેશ્ચન પૂછેલો છે. જે સુંડા સ્ટેટ છે તો કયા બે સી વચ્ચે આવેલી છે? જો આ જે માની લો કે આ સ્ટેટ છે, સમજી ગયા, અહીંયા બે આઇલેન્ડ છે તો આ બે આઇલેન્ડના તમારે નામ આપવાના છે ને અહીંયા અને અહીંયા કયો સી છે આ તમારે કહેવાનું છે. જિયોગ્રાફીમાં આ રીતે ક્વેશ્ચન બને છે ભાઈ, એટલા માટે હું તમને કહું છું કયા બે. જો ઇન્ડોનેશિયાના બે આઇલેન્ડ છે તો આઇલેન્ડની વચ્ચે આ સુંડા સ્ટેટ છે. પછી તમારે કહેવાનું છે કે અહીંયા અને અઈગાડી અને અઈગાડી આ કયો સી છે આ તમારે કહેવાનું છે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલું તમે જે મેપ છે તો એની પણ સાથે સાથે પ્રેક્ટિસ કરો. કરંટ સાથે થોડું થોડું સ્ટેટિક છે તો એ પણ કરતું રહેવાનું અને રિવિઝન કરતું રહેવાનું. રિવિઝન વગર કંઈ જ નથી જીવનમાં રાઈટ. એટલે એક્ઝામમાં મતલબ જીવન તો બહુ મોટું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો આ ખૂબ જ રેલેવન્ટ છે યુપીએસસી માટે. યુપીએસસીમાં જિયોગ્રાફી બેઝ જો ક્વેશ્ચન પૂછવો હોય ને તો અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. ફોર ધ ફ્યુલ એનરિચમેન્ટ પ્લાન્ટ રિસન્ટલી ન્યૂઝમાં હતો તો આ પ્લાન્ટ જે ફ્યુલ છે, ફ્યુલ એટલે ન્યુક્લિયર ફ્યુલની વાત છે, સમજી ગયા. તો આ ફોર ધ ફ્યુલ એનરિચમેન્ટ પ્લાન્ટ એ કયા દેશની અંદર લોકેટેડ છે? તો ત્યારે તમારે યાદ રાખવું છે ઈરાન. હવે આ ભાઈને છે ને ખાવાના ફાંપા છે, જે પેલી રસી મૂકવાના પૈસા નથી ને આ ભાઈને હવે ન્યુક્લિયર બોમ્બ બનાવે છે. મને છે ને આ બુદ્ધિ વગરના લોકો લાગે ખરેખર. આ ગધેડા કરતા ગયેલા લોકો છે. આ વિશ્વના જે નેતાઓની વાત કરું છું. પછી એ કોઈ બી જે લોકો આ રીતે જે ન્યુક્લિયર બોમ્બ બનાવવામાં આ બધામાં પડ્યા છે ને, આ પાકિસ્તાન જો, હવે ઇન્ડિયા તો ભાઈ આપણે ન્યુક્લિયર બોમ્બ બનાવ્યો એની પાછળનું રીઝન છે કે આ બાજુ એક કૂતરું છે અને આ બાજુ પેલો ઉંગણસી આદિમાનવનો દેશ છે, એટલે આ લોકોનો ભરોસો થાય નથી, સમજી ગયા. બાકી યાર આ લોકોને ખુદના ખાવાના ફાંફા છે. ભારત દેશ તો આટલો બધો આગળ આવી ગયેલો દેશ છે રાઈટ. તો શાંતિથી પીસને મેન્ટેન કરે ને. હવે આમાં કેવું છે કે ભાઈ પેલો બોલે કે મારે સાઉદી અરેબિયાથી આગળ જવું છે, સાઉદી અરેબિયા બોલે કે ભાઈ મારે રીજનની અંદર ડોમિનન્સને રાખવું છે. એટલે ભાઈ બંને સાથે મળીને કામ કરો ને. શું કરવા? ન્યુક્લિયર બોમ્બ બનાવીને સેન્કશન લગાવો છો, કંઈ મળવાનું નથી આને. અને ઇઝરાયલ સામે તો આ ઈરાનનું કંઈ ચાલવાનું નથી તો એની સામે ટક્કર લે છે. ભાઈ પેલા બુદ્ધિશાળીઓનો દેશ છે, તમે બધા ગધેડાઓનો ભરેલો દેશ છે, સમજી ગયા. તો તેમ છતાં એની સામે લડત કરે છે અને ભાઈ આને ન્યુક્લિયરનું એનરિચમેન્ટ કરવું છે, સમજી ગયા. અને એટલા માટે અત્યારે જે ફોર ધ ફ્યુલ એનરિચમેન્ટ પ્લાન્ટ છે તો ઈરાનની અંદર આ અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર એનરિચમેન્ટ પ્લાન્ટ છે તો એ અત્યારે ઈરાન છે તો બનાવવા જઈ રહ્યું છે. એનું કન્સ્ટ્રક્શન શરૂ થઈ રહ્યું છે અને આના વિશેની ઇન્ફોર્મેશન કોને મળી છે? તો ખુફિયા જે યુએસએની જે એજન્સી હોય તો એને શું કર્યું છે? સેટેલાઇટ ઇમેજીસ દ્વારા. હવે જો સૌથી વિશ્વની અંદર આગળ જે દેશ છે તો ઓબ્વિયસલી યાર જે આપણું યુએસએ છે એ જ આગળ છે અને એની પાસે જે પણ ઇન્ટેલિજન્સ હોય જ તે. મેં તમને કીધું ને કે જો યુએસએ ધારે તો એક દિવસમાં આતંકવાદીઓને શોધીને બધાને ઉડાઈ નાખે, મિસાઇલો છોડી નાખે ને ત્યાંથી ઉપરથી જ ખતમ કરી નાખે, એટલો પાવર એની પાસે છે. પણ એ આતંકવાદીઓને ખતમ કરતું નથી કારણ કે એને શું કરવું છે? લોકોને ડરાવી, ઇન્ડિયા પછી પાકિસ્તાન આ બધાને ડરાવી કે ભાઈ પેલો તમારી ઉપર હુમલો કરશે, પેલો તમારી ઉપર હુમલો કરશે. અને એ પોતાના જે હથિયારો છે, સૌથી મોટી ડિફેન્સની ઇન્ડસ્ટ્રી યુએસએની છે. મેં તમને કીધું ને 61% જે કંટ્રોલ છે ડિફેન્સના સેલિંગ ઉપર તો યુએસએનો છે. તો લોકોને ડરાઈને યુએસએ શું કરે છે? પોતાના હથિયારો વેચે છે. એટલે સેલ્ફિશ કન્ટ્રી પણ છે અને ઇન્ટેલિજન્સ પણ સૌથી વધારે છે. તો જે સેટેલાઇટ ઇમેજ છે તો એના દ્વારા યુએસએ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે ઈરાન છે તો એ ફોર ધ એક પ્રકારનું લોકેશન છે, સિટી છે, જે ઈરાનની એક સિટી છે. જેમ નતાંજ છે, નતાંજ તો એ પણ ઈરાનની સિટી છે રાઈટ. તો એવી જ રીતે ફોર ધ પણ ઈરાનની સિટી છે અને ત્યાં હવે ઈરાન શું કર્યું છે? અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર ફેસિલિટી છે તો એનું કન્સ્ટ્રક્શન કરી રહ્યું છે અને આ પ્રકારની જે માહિતી છે તો સેટેલાઇટ ઇમેજ દ્વારા આપવામાં આવી છે. હવે જો આજે ફોર ધ ફ્યુલ એનરિચમેન્ટ પ્લાન્ટ છે તો ઈરાનિયન અંડરગ્રાઉન્ડ યુરેનિયમ એનરિચમેન્ટ ફેસિલિટી છે. તો માની લો કે જીપીએસસી યુપીએસસીમાં ક્વેશ્ચન આવે કે ફોર ધ ફ્યુલ એનરિચમેન્ટ પ્લાન્ટ રિસન્ટલી ન્યૂઝમાં હતો
તો આ શાની માટે છે? શું આ ફ્યુઅલ પેટ્રોલ માટે છે કે કોલ માટે છે, શાની માટે છે? તો આ ન્યુક્લિયર માટે છે, સમજી ગયા. અને એક પ્રકારનો અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર એનરિચમેન્ટ ફેસિલિટી છે ઈરાનની અંદર. હવે આ વધારે પડતું આપણે એમાં લોકેશન જોવાની જરૂર નથી કે ભાઈ અહીંથી આમ જવાનું છે, અહીંથી આમ જવાનું છે, અહીંથી આમ, આ બધું ફાલતું થઈ જાય, બરાબર છે. જસ્ટ એટલું યાદ રાખવાનું કે ઈરાનમાં આવેલું છે, ક્વેશ્ચન અહીંયાથી બની જશે ભાઈ, સમજી ગયા. કારણ કે આપણે ઈરાન પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરવાની નથી, સમજી ગયા. એના પછી આ એક સિટી છે ને, સિટી ઓફ ક્યોમ, એ પણ તમે યાદ રાખજો કે માન લો કે તમને છે ને ક્વેશ્ચન પૂછે કે આમાંથી કઈ કઈ સિટી ઈરાનની અંદર છે, પછી તમને પહેલું આપે કે માની લો કે તમને નતાન્ઝ આપે, પછી બીજો આપે કે ફોર્દો આપે, ત્રીજો આપે કે ક્યોમ, અને હું ક્યોમ પ્રોનાઉન્સ કરું છું, અને કોમ પણ કહેવાય, જે કહેવું હોય તમારે કહેજો. તો એ રીતે તમને 3 ઓપ્શન આપે કે ભાઈ નતાન્ઝ, ફોર્દો અને કોમ, પછી ચોથો ઓપ્શન આપે ઓલ ઓફ ધ અબવ. તો ત્યારે તમારે ડી ટીક કરવાનો કે આ 4 સિટી છે ને ઈરાનની અંદર આવેલી છે, આ રીતે ક્વેશ્ચન બને, રાઈટ. હવે જો જે ઈરાન છે તો આ એની સેકન્ડ ન્યુક્લિયર એનરિચમેન્ટ ફેસિલિટી છે. ઓલરેડી જે પહેલી ન્યુક્લિયર એનરિચમેન્ટ ફેસિલિટી છે તો નતાન્ઝમાં છે, સમજી ગયા. તો ઈરાનની બીજી ન્યુક્લિયર એનરિચમેન્ટ ફેસિલિટી છે તો ઈરાન અત્યારે ક્યાં બનાવી રહ્યું છે? તો એ અત્યારે જે ફોર્દો છે તો એની અંદર કન્સ્ટ્રક્શન કરી રહ્યું છે. તો આ તમારે યાદ રાખવાનું છે. ઓલરેડી નતાન્ઝની અંદર તો આવેલું છે. અહીંયા આપણે ગુજરાતીમાં લખેલું છે કે સેટેલાઇટ તસવીરો અનુસાર ઈરાને તેના અણુ કાર્યક્રમ અંગે યુએસ સાથે તણાવ વચ્ચે ફોર્દો ખાતે ભૂગર્ભ પરમાણુ સુવિધાની જગ્યા પર બાંધકામ શરૂ કર્યું છે. બધું તમે ગુજરાતીમાં વાંચી લેજો. હવે આપણે એટલો બધો ટાઈમ નીકાળવો નથી, સમજી ગયા. તો આને તમે નોટ ડાઉન કરી શકો છો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ખાસ કરીને 3 ઇન્ડિજિનિયસલી ડેવલપ ડીઆરડીઓની સિસ્ટમના બારામાં છે. તો જો ડીઆરડીઓની વેરિયસ લેબ છે ને, હવે લેબના તમારે નામ યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ એટલું યાદ રાખજો. જો ડીઆરડીઓ આવ્યું ને એટલે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ડીઆરડીઓ દ્વારા 3 સિસ્ટમ છે તો એને ઇન્ડિજિનિયસલી એટલે કે સ્વદેશી રીતે એને વિકસિત કરવામાં આવી છે. અને આ જે સિસ્ટમ છે ને તો એને આપણા જે રક્ષા મંત્રી છે એટલે કે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ છે તો એમના દ્વારા શું કરવામાં આવ્યું છે? એક સિસ્ટમ આર્મીને આપવામાં આવી છે, એક સિસ્ટમ છે તો નેવીને, અને એક સિસ્ટમ છે તો ઇન્ડિયન એરફોર્સને આપવામાં આવી છે. તો આ સિસ્ટમોના નામ ઇમ્પોર્ટન્ટ છે. જો એ ઇમ્પોર્ટન્ટ શા માટે છે હું તમને કહું છું. તો જો રાજનાથસિંહ છે ને તો એમને શું કર્યું છે? એક ઇન્ડિયન મેરીટાઈમ સિચ્યુએશનલ અવેરનેસ સિસ્ટમ છે, જેને શોર્ટમાં આપણે પ્રેમથી IMSAS કહીએ. તો એ કોને આપ્યું છે? તો ઇન્ડિયન નેવીને આપ્યું છે, સમજી ગયા. પછી અસ્ત્રા MK1 મિસાઇલ છે, તો આ અસ્ત્રા MK1 મિસાઇલ કોને આપ્યું છે? તો એ મિસાઇલ છે તો ખાસ કરીને ઇન્ડિયન એરફોર્સને આપ્યું છે. અને બોસ એટલે શું છે? પેલું અક્ષય કુમારનું મૂવી નથી. માન લો કે તમને જીપીએસસી ક્વેશ્ચન પૂછે કે બોસ રિસન્ટલી ન્યૂઝમાં જોવા મળ્યું હતું, તો આ બોસ શું છે? તો પહેલો તમને ઓપ્શન આપે કે અક્ષય કુમારનું મૂવી છે. તો ત્યારે તમારે કહેવાનું ભાઈ મજાક કરવાનું બંધ કરો, અમે અહીંયા છે ને ડીસી અને ડીએમ બનવા માટે છે. જીપીએસસીમાં તો ડીએમ ના બનાય, ડીએમ તો ડાયરેક્ટ કોઈ ના બને, આઈએએસ બને, રાઈટ. તો તમારે ત્યારે એમ કહેવાનું ભાઈ મજાક કરવાનું બંધ કરો, અહીંયા અમે મામલતદાર, પછી ડીસી ને આ બધું અમારે બનવાનું છે, પીઆઈ બનવાનું છે. તો બોસ આવે તો શું કરવાનું? બોર્ડર સર્વિલિયન્સ સિસ્ટમ છે, સમજી ગયા. બોર્ડર સર્વિલિયન્સ સિસ્ટમ છે, અને આ બોસ સિસ્ટમ છે તો એ ઇન્ડિયન આર્મીને આપવામાં આવી છે. અને ડીઆરડીઓ દ્વારા આ 3 સિસ્ટમ છે તો એને ડેવલપ કરવામાં આવી છે. હવે આ 3 સિસ્ટમ વિશે ડિટેલમાં થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો બોસ છે, બોસ તો એક પ્રકારની ઓલ વેધર ઇલેક્ટ્રોનિક સર્વિલિયન્સ સિસ્ટમ છે, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો, ઓલ વેધર ઇલેક્ટ્રોનિક સર્વિલિયન્સ સિસ્ટમ છે, સમજી ગયા. તો આ નોટ ડાઉન કરજો, ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે બોસ સિસ્ટમ રિસન્ટલી ન્યૂઝમાં જોવા મળી હતી, આને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે? શું આને ઓર્ડિનન્સ બોર્ડ ફેક્ટરી દ્વારા ડેવલપ કરવામાં આવી છે? તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે, કારણ કે ડીઆરડીઓ દ્વારા આને ડેવલપ કરવામાં આવી છે. અને પછી બીજું તમારે એ યાદ રાખવાનું છે કે આ એક પ્રકારે ઓલ વેધર ઇલેક્ટ્રોનિક સર્વિલિયન્સ સિસ્ટમ છે, રાઈટ. પછી છે ઇન્ડિયન મેરીટાઈમ સિચ્યુએશનલ અવેરનેસ સિસ્ટમ, સમજી ગયા. તો આ જે ઇન્ડિયન મેરીટાઈમ સિચ્યુએશનલ અવેરનેસ સિસ્ટમ છે તો આ એક પ્રકારની હાઈ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર સિસ્ટમ છે, હાઈ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર સિસ્ટમ છે. અને મેઇનલી આ શું કરશે? ગ્લોબલ મેરીટાઈમ સિચ્યુએશનલ પિક્ચર છે, એના સિવાય મેરીટાઈમ પ્લાનિંગ ટૂલ છે, અને એનાલિટિકલ કેપેબિલિટી છે ઇન્ડિયન નેવીની, સમજી ગયા. તો એને શું કરશે? વધારશે. તો આ બધું વધારે પડતું R&D ના કરતા જસ્ટ એટલું યાદ રાખજો કે ખાસ કરીને હાઈ પરફોર્મન્સ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર સિસ્ટમ છે ને ઇન્ડિયન નેવીને આપવામાં આવી છે, અને જે ગ્લોબલ મેરીટાઈમ પિક્ચર ને આ બધું આપશે, રાઈટ. પછી છે અસ્ત્રા MK1 જે મિસાઇલ છે, અસ્ત્રા MK1 મિસાઇલ, તો આને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે? તો આને પણ ડીઆરડીઓ દ્વારા ઇન્ડિજિનિયસલી ડેવલપ કરવામાં આવી છે. અને બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ છે, આ ઇમ્પોર્ટન્ટ છે. બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એટલે કે આપણને જે આપણી દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચી શકે એનાથી વધારે દૂર સુધી, એટલે કે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ, બરાબર છે, જોઈ શકાય એની કરતાં વધારે દૂર સુધી જઈ શકે એવી આ મિસાઇલ છે. અને કેન બી લોન્ચ ફ્રોમ સુખોઈ 30, એના સિવાય જે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ જે તેજસ છે તો એમાંથી પણ એને લોન્ચ કરી શકાય છે. અને પછી છે MiG-29 અને MiG-29K, સમજી ગયા. તો આના આટલા જે આપણા જે ફાઇટર પ્લેન છે તો એમાંથી આને લોન્ચ કરી શકાય છે. તો એટલું તમારે યાદ રાખવાનું છે. આપણે ગુજરાતીમાં અહીંયા બધું લખેલું છે, તમે એને નોટ ડાઉન કરી શકો છો, રાઈટ. ચલો આની સાથે લિંક કરીને એક ક્વેશ્ચન પૂછો. હવે ડીઆરડીઓના બધું આવ્યું છે ને, તો મિલિટરી સાથે લિંક કરીને એક તમે ક્વેશ્ચનનો આન્સર આપો. સારંગ કે એવું કંઈક નામ હતું, તમે ગૂગલમાં સર્ચ કરીને જોજો, કદાચ મળી જાય. તો સારંગ છે, સારંગ,
રાઈટ, અથવા તો બીજું કયું એનું નામ હશે તો આપણે જોઈ લઈશું. હું તમને વિડીયોના કમેન્ટ બોક્સમાં પિન કરી દઈશ. મારા ખ્યાલથી તો સારંગ જ છે. તો આ સારંગ શું છે તમે ગૂગલમાં સર્ચ તો કરજો સારંગ. તો આ સારંગ શું છે એ તમારે કહેવાનું છે. પછી એ તમે એમ કહેજો કે આ સારંગ છે તો એને કોના દ્વારા ડેવલપ કરવામાં છે. સારંગ તમારી પાસે ઓપ્શન છે કે આ કોઈ આર્ટિલરી ગન છે કે આ પછી માની લો કે કોઈ મિસાઇલ છે કે સબમરીન છે કે વેસલ છે, શું છે એટલું તમારે કહેવાનું છે ને આને કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. તો આનો તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવાની કોશિશ કરજો, રિવિઝન કરજો, ઇમ્પોર્ટન્ટ છે. 2020માં ન્યૂઝમાં રહ્યું હતું, રાઈટ. એ તો હું વિડીયોના કમેન્ટ બોક્સમાં જોઈને હું તમને કહી દઈશ, અથવા અત્યારે મારા ખ્યાલથી તો સારંગ જ આવે છે, આપણે જોઈ લઈશું, રાઈટ. તો તમે એનો આન્સર આપવાની કોશિશ કરજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો બેડ બેંક્સના બારામાં છે. તો જો આ બેડ બેંક શું હોય ને આના વિશે આપણે આજે મેઇન ઇન્ફોર્મેશન લેવાની છે. પણ અત્યારે આપણે થોડો માહોલ બનાવીએ કે આ બેડ બેંક્સ અત્યારે ન્યૂઝમાં કેમ આવી છે. તો જો આપણા જે ઇકોનોમિક અફેર્સ જે સેક્રેટરી છે એમનું નામ છે તરુણ બજાજ. તો આપણે એમનું નામ યાદ રાખવાની જરૂર નથી. તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ભારત દેશની અંદર જે બેન્કિંગ સેક્ટર છે ને તો એની હેલ્થ એટલે કે એની સિચ્યુએશન, એની પરિસ્થિતિને ઇમ્પ્રૂવ કરવા માટે સરકાર બને એટલા દરેકે દરેક જે સ્ટેપ છે તો એ લેવા માટે તૈયાર છે. અને એમાંથી એક જે ઓપ્શન છે તો બેડ બેંક્સનું જે ઓપ્શન છે તો એને પણ સેટઅપ કરવા માટે સરકાર શું કરે છે, વિચાર કરી રહી છે. સમજી ગયા. તો આ બેડ બેંક શું હોય છે ને આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. ને આ ભાઈએ એવું કીધું, આ જે ઇકોનોમિક અફેર સેક્રેટરી હતું એમને એવું કીધું કે આ જે બેડ બેંક્સ છે તો એને સેટઅપ કરવી એ ફક્ત જરૂરિયાત નથી, નેસેસરી નથી, પણ અનિવાર્ય છે. એટલે કે એના વગર ચાલે એમ જ નથી, અનઅવોઇડેબલ છે. સમજી ગયા. તો આ પ્રકારનું કહેવામાં આવે છે. કારણ કે હવે તમને ખબર છે કે કોવિડ-19 પેન્ડેમિકના હિસાબથી જે આપણી ઇકોનોમી છે તો ખૂબ જ ડાઉન થઈ ગઈ છે અને ઇકોનોમિક એક્ટિવિટી પણ ડાઉન થઈ ગઈ છે. અને એના હિસાબથી જે પણ મોટાભાગના બિઝનેસ છે તો એમને જે લોન લીધી છે તો એને પે કરી શકશે નહીં. એના માટે અલ્ટિમેટલી થશે શું કે NPA એટલે કે નોન પરફોર્મિંગ અસેટ છે તો એ વધશે. અને આવું અનુમાન છે તો લગાવવામાં આવી રહ્યું છે. અને એટલા જ માટે જે બેડ બેંક છે તો એને સેટઅપ કરી અનિવાર્ય થઈ જશે, આવું આપણા ઇકોનોમિક અફેર સેક્રેટરીએ કીધું છે. તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે બેડ બેંક. UPSCમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે, GPSCમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે બેડ બેંક ટર્મ ન્યૂઝમાં જોવા મળે છે તો આ બેડ બેંક શું હોય છે. તો એકદમ સરળ ભાષામાં કહું તો ઇટ ઇઝ અ બેંક સેટઅપ ટુ બાય ધ બેડ લોન. એટલે કે આ બેંક એવી હોય ને કે જે બેડ લોન હોય, જે લોન NPA થઈ ગઈ હોય તો એવી લોનને આ બેંક શું કરે છે, બાય કરે છે. બાય એટલે ખરીદવું. સમજી ગયા. તો હું તમને એક્ઝામ્પલ આપું. માની લો કે એક તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લો અને એક લો બેડ બેંક. સમજી ગયા. તો માની લો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે ને તો એની માની લો કે બેડ લોન અથવા તો આપણે માની લઈએ કે NPA છે. સમજી ગયા. તો એ માની લો કે 100 કરોડ રૂપિયા છે અથવા તો 1000 કરોડ રૂપિયા આપણે માનીએ તો વધારે સારું લાગશે. આ તો જસ્ટ ખાલી હું તમને નાનો આંકડો આપું છું. સમજી ગયા. પેલો માણસ એક જ તે 9000 કરોડને નીરવ મોદી 14000 કે એટલા કરોડ 13000નું કરીને જતો રહ્યો. સમજી ગયા. તો આ તો જસ્ટ ખાલી હું તમને એક્ઝામ્પલ આપું છું કે માની લો કે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો એની જે બેડ લોન છે અથવા તો એની NPA છે તો 1000 કરોડ છે. તો આનાથી થાય શું કે જે SBIની ઇમેજ છે તો કહેવાય ને કે એની જે બેલેન્સ શીટ છે તો એ ખૂબ જ ખરાબ લાગે છે. સમજી ગયા કે ભાઈ આની બેલેન્સ શીટ છે તો એની અંદર તો 1000ના તો લેણા એવા છે કે પાછા મળ્યા જ નથી. હવે જો જે બેંક છે તો એ જ્યારે પણ જે પણ ક્રેડિટર હોય તો એ શું કરે, જે ડેટર એટલે તમે સમજો જે દેવાદાર હોય તો એને લોન આપે. આ કોમર્સની ટર્મ છે, ક્રેડિટર અને ડેટર એટલે દેવાદાર અને ક્રેડિટર એટલે જે પૈસા આપે એને ક્રેડિટર કહેવાય. સમજી ગયા કે ક્રેડિટ આપનાર. તો જે SBI છે તો એની બેલેન્સ શીટમાં તો તમે જુઓ ને કે ભાઈ 1000 કરોડ રૂપિયા તો શું બતાવે છે કે ભાઈ આ પૈસા આપે છે પણ રામ ભરોસે હવે એ પાછા આવશે જ નહીં. તો આ જે છે તો SBIની ઇમેજને ખરાબ કરે છે. અને જે ઇન્ડિયાને જે નેશનલ લેવલ ઉપર અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે SBI છે તો એની રેટિંગ છે તો ડાઉન થાય છે. સમજી ગયા. તો એની માટે SBI શું કરશે, આ બેડ બેંક છે ને તો એને પોતાની લોન છે તો એને વેચી નાખશે. ભાઈ તમે એક કામ કરો, આ મારે છે ને 1000 કરોડ રૂપિયાના લેણા છે, તમે આ 1000 કરોડ રૂપિયાની અત્યારે માર્કેટ વેલ્યુ છે ને 800 કરોડ રૂપિયા છે. શું બોલે જે SBI છે તો બેડ બેંકને એવું બોલે કે ભાઈ મારે છે ને 1000 કરોડ રૂપિયા લેવાના છે પણ એ આવતા નથી ને ત્યાં છે ને સામેવાળા બધા ડોન છે. સમજી ગયા. અને એ ડોન પૈસા પાછા આપતા નથી અને હું એની પાસે માંગવા જાઉં તો મને ગોળી બતાવે છે, બંદૂક બતાવે છે કે ભાઈ હું ગોળી મારી દઈશ. સમજી ગયા. અને એટલા માટે તમે કામ કરો કે આ 1000 કરોડ રૂપિયા છે ને એ તમે થોડા ખાટું માણસ છો અને તમે આ 1000 છે તો એના 800 કરોડ તમે અત્યારે એની વેલ્યુ છે તો તમે આ 800 કરોડ રૂપિયામાં પરચેસ કરી લો. અને પછી તમે શું કરજો, તમે તમને બંદૂક બતાવે તો તમે એને મિસાઇલ બતાવજો. સમજી ગયા. અને એને ધમકી આપજો કે પૈસા આપી દેજો. અને પછી એ શું કરે, આ 800 કરોડ રૂપિયામાં આ જે બેડ લોન છે તો એ બેડ બેંકને વેચી નાખે. અને આ ભાઈ શું કરે તો આ જે પણ બેડ લોન છે તો એને બાય કરી લે. સમજી ગયા. આને જ કહેવામાં છે બેડ બેંક. આ મેં તમને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવવાની કોશિશ કરી છે કે જે બેડ બેંક છે તો એ શું કરે છે, અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. હવે જે સ્ટેટ બેંક છે તો એ શું છે, એક પ્રકારનું ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે. અને ખાલી સ્ટેટ બેંકની વાત નથી, જેટલી પણ બેંકો છે એની જે પણ બેડ લોન હોય તો એને કોણ પરચેસ કરે છે, તો એને બેડ બેંક પરચેસ કરે છે. અને આ જ વસ્તુ ઇંગ્લિશમાં હવે જો આ મોટી ભાષામાં લખ્યું છે, આપણે ગુજરાતીમાં સમજ્યા ને, હવે હું વાંચું છું. ઇટ ઇઝ અ બેંક સેટઅપ ટુ બાય ધ બેડ
loans and other liquid holding of other another financial institution, the entity holding significant non-performing assets will sell these holding to the bad bank at market price. તો આ તો બધું મેં તમને કીધું ને કે જે એન્ટિટી હોય, જે પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હોય, તો એની નોન પરફોર્મિંગ એસેટ હોય તો એને શું કરે છે, એ બેડ બેંકને શું કરે છે, માર્કેટ પ્રાઇસ ઉપર સેલિંગ કરી દે છે. એટલે કે 1000 કરોડ રૂપિયાની બેડ લોન હોય તો એને 800 કરોડ રૂપિયામાં બેડ બેંક છે તો એને વેચી નાખે. પછી જે બેડ બેંક છે તો એ શું કરે, એની પૈસા છે તો એને પાછા લેવા માટેની પ્રોસેસ છે તો બેડ બેંક દ્વારા કરવામાં આવે છે. પણ આનાથી થાય છે શું કે જે પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હતું તો એની જે બેલેન્સ શીટ છે તો એ ક્લિયર થઈ જાય છે. એવું બોલે કે ભાઈ મારે તો, હું તો એકદમ સીધો માણસ છું, હું તો એકદમ જલેબી છે તો એના જેવી સીધી છું. આવું જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો એવું બોલે છે કે ભાઈ હું તો જો જલેબી જેવી છે ને આવી સીધી છું, રાઈટ. અને આવું બોલીને પછી પોતાની જે બેલેન્સ શીટ છે તો એને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો ક્લિયર કરી નાખે છે. બાય ટ્રાન્સફરિંગ સચ અસેટ્સ ટુ બેડ બેંક, ધ ઓરિજિનલ ઇન્સ્ટિટ્યુશન્સ મે ક્લિયર ઇટ્સ બેલેન્સ શીટ ઓલ્ધો ઇટ વિલ સ્ટીલ બી ફોર્સ ટુ ટેક રાઇટ ડાઉન. એટલે કહેવા શું માંગે છે કે જે આ બેડ બેંકના જરીએ આનો એક પેદા તરીકે યુઝ કરીને જે કોઈ પણ પર્ટિક્યુલર બેંક હોય તો પોતાની જે બેલેન્સ શીટ છે તો એને શું કરી નાખે છે, એને ક્લિયર કરી નાખે છે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. આ ટર્મ ઇમ્પોર્ટન્ટ છે યુપીએસસી માટે. ઇકોનોમીમાં આ પ્રકારના ટર્મ બેઝ ક્વેશ્ચનો વધારે બનતા હોય છે અને અત્યારે આ જે વિલફુલ ડિફોલ્ટર ને આ બધું ખૂબ જ વધી ગયું છે અને એટલા માટે બેડ બેંક છે તો આ મીન્સનો પણ એક મહત્વનો ટોપિક છે, રાઈટ. તો એટલા માટે તમારે આના વિશે થોડી વધારે ઇન્ફોર્મેશન છે તો એને લેવી જોઈએ. એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે, રાઈટ. હવે ચલો આની સાથે લિંક કરીને તમને એક ક્વેશ્ચન પૂછું છું, વિલફુલ ડિફોલ્ટર શું છે? આ વિલફુલ ડિફોલ્ટરની તમારે ડેફિનેશન આપવાની છે, બરાબર છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે વિલફુલ ડિફોલ્ટર કોને કહેવાય. આમ તો તમે એના નામથી તમે સમજો કે વિલફુલ, તેમ છતાં તમારે આની ડેફિનેશન છે તો એને પ્રોપર ડેફિનેશન, કારણ કે પછી ત્યાં તો તમારે જે પણ મીન્સમાં તમે આન્સર લખો, પછી પ્રિલિમમાં જ્યારે તમારે ઓપ્શન ટિક કરવાનું હોય તો મળતા બધા નજીકના ઓપ્શન હોય તો તમને પ્રોપર ડેફિનેશન ખબર હોવી જોઈએ ને. તો ત્યારે તમારે આ વિલફુલ ડિફોલ્ટરની જો ડેફિનેશન તમને ખબર હોય તો તમને ત્યારે ફાયદો થઈ શકે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ સેન્ટિનીલીઝના બારામાં છે. હવે આ સેન્ટિનીલીઝ છે ને તો એ ટ્રાઇબ છે, સમજી ગયા. સેન્ટિનીલીઝ એક ટ્રાઇબ છે અને જે ટ્રાઇબ એટલે ખાસ કરીને ટ્રાઇબમાં પણ સૌથી જે આઇસોલેટેડ છે એ છે પર્ટિક્યુલર, જો ભારત દેશની અંદર છે ને 74 પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ છે, PVTG. આને પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ કહેવાય. તો ભારતની અંદર 74 છે અને આમાંથી પણ સૌથી જે આઇસોલેટેડ છે તો એ કોણ છે? તો એ એટલે કે સૌથી જે કહેવાય ને કે માન લો કે જે આદિમાનવો જેવું જીવન જીવતા હતા, રિયલમાં હું તમને કહું છું આદિમાનવો જેવું જીવન જીવતા હતા, તો એવી રીતે આ સેન્ટિનીલીઝ ટ્રાઇબના, હવે જો આમની જે પોપ્યુલેશન છે ને લગભગ 50થી લઈને 100 છે. હવે આ ગયા વર્ષે આ ન્યૂઝમાં પણ હતા, તમને યાદ હોય તો. એક અમેરિકાનો એક ગધેડા જેવો હતો ને, હવે ખબર છે કે ભાઈ આદિમાનવો અહીંયા રહે છે, રાઈટ. તેમ છતાં આદિમાનવ ઇન ધ સેન્સ કે રિયલમાં એવું જ છે. આ હું તમને કહું, તમે ગૂગલમાં જઈને આમનો ફોટો જોશો તો પણ તમને એવું લાગશે. આ લોકો શરીર ઉપર કપડાં પણ પહેરતા નથી અને રિયલમાં જે મોડર્ન વર્લ્ડના જે લોકો છે, મોડર્ન વિશ્વના જે પણ લોકો છે તો એની સાથે આમનો કોઈ સંબંધ જ નથી. અને જે મોડર્ન વિશ્વના લોકો છે તો એમને કહેવાય ને કે એક દુશ્મન જેવી રીતે માને છે. માની લો કે તમે ભૂલે ચૂકે પણ ત્યાં એમના જે નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ છે, યાદ રાખજો આ સેન્ટિનલીઝ ટાઈપના લોકો ક્યાં રહે છે તો નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ. આ નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ ક્યાં છે તો એ અંદમાન નિકોબારમાં છે. તો ત્યાં આ લોકો રહે છે અને જો તમે ભૂલે ચૂકે આઇલેન્ડ ઉપર ચડી બેસો તો એ તમને ખતમ કરી નાખે, કારણ કે એ તમને દુશ્મન જેવી રીતે ટ્રીટ કરે, સમજી ગયા. અને એમાં એમનો કોઈ વાંક નથી. આ લોકો એટલા ખુદને આઇસોલેટ રાખવા માંગે છે, મોડર્ન વર્લ્ડ સાથે કોઈ પણ પ્રકારનો અમને જે કોન્ટેક્ટ છે તો એ રાખવા માંગતા નથી. અને અત્યારે જે એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે, એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જો આ નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ ઉપર કોઈ પણ પ્રકારની કોમર્શિયલ અથવા તો સ્ટ્રેટેજિક ગેઇન માટે, એટલે કે વાણિજ્યિક અને જે વ્યૂહાત્મક લાભ માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું એક્સપ્લોરેશનની એક્ટિવિટી અહીંયા કરવામાં આવશે તો આનાથી શું થશે કે આનાથી જે પણ જે સેન્ટિનલીઝ ટાઈપના લોકો બચ્યા છે તો એ ખતમ થઈ જશે, સમજી ગયા. એટલે સરકારને ઇનડાયરેક્ટલી એવું કીધું છે કે ભાઈ તમે થોડા માપ મારો અને આ લોકોનું જે પણ કલ્ચર છે, આ લોકો જે એમની દુનિયામાં જીવી રહ્યા છે એમને જીવવા દો અને તમે અહીંયા કોઈ પણ પ્રકારની કોમર્શિયલ અથવા તો સ્ટ્રેટેજિક ગેઇન માટે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી ના કરો. આ પ્રકારનું કહેવામાં આવ્યું છે. અને આ જે સેન્ટિનલીઝ છે તો મોસ્ટ શેડ્યુલ એન્ડ પર્ટિક્યુલર વલરેબલ ટ્રાઇબલ ગ્રુપ છે who reside in the complete isolation on the island. એટલે કે જે નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ, યાદ રાખજો જીઓગ્રાફી માટે ઇમ્પોર્ટન્ટ છે. નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ છે તો ઇન્ડિયામાં છે અને ઇન્ડિયાનું જે અંદમાન નિકોબાર આઇલેન્ડ છે તો એમાં આ નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ છે તો આવેલો છે. તો આ તમારે યાદ રાખવાનું છે. In a policy document which comes almost 2 years after the American national John Allen Chau was allegedly killed by the Sentinel. હવે આ ગધેડો, આનું નામ તમે યાદ ના રાખતા, આને ખબર હતી કે ભાઈ અહીંયા છે ને આ ટ્રાઇબના લોકો રહે છે. તેમ છતાં આ શું કર્યું, એ ફોટો લેવા માટે ફરવા માટે આ આઇલેન્ડ ઉપર જતો રહ્યો. તો એ ભાઈને પછી આ જે ટ્રાઇબના લોકો હતા તેને મારી નાખ્યા. બરાબર કર્યું, આમ તો બરાબર છે. તો એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને ખાસ કરીને જે એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રાઇટ ઓફ ધ પીપલ ટુ ધ આઇલેન્ડ ઇઝ નોન નેગોશિયેબલ. એટલે કે આના ઉપર કોઈ પણ વાટાઘાટો થઈ શકશે નહીં. આ આઇલેન્ડ ઉપર જે સેન્ટિનલીઝ ટાઈપના લોકોનો જે રાઇટ છે, જે અધિકાર છે તો નોન નેગોશિયેબલ
ઇમ્પોસિબલ છે, એટલે કે એના ઉપર વાટાઘાટો કરવાની કોઈ જરૂર નથી. ધ સેન્ટિનેલીઝ વિથ અ પોપ્યુલેશન અબાઉટ 50 to 100 ઇન ધ નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ આર નોટ ઓનલી અમોંગ ધ મોસ્ટ આઇસોલેટેડ ઓફ નિયરલી 70, અહીંયા 70 ને 75 કરી દો, ભારત દેશની અંદર 74 પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ છે અક્રોસ ધ કન્ટ્રી, બટ ઓલ્સો અમોંગ ધ 5 ઓફ ધી અંદમાન એન્ડ નિકોબાર આઇલેન્ડ. હવે જો યાદ રાખજો, જે અંદમાન નિકોબાર આઇલેન્ડ છે ને, તો એમાં 5 પીવીટીજી જોવા મળે છે. આ 5 નામ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરજો. આ 5 ટ્રાઇબ છે, તો આ યુપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ છે. એક છે ગ્રેટ અંદમાનીસ, પછી છે ઓંગે, જરાવા અને સેમ્પેન્સ. તો આ બધી ટ્રાઇબ છે, તો કયા આઇલેન્ડમાં જોવા મળે છે? તો અંદમાન નિકોબારમાં. જો ફરીથી બોલું છું, સેન્ટિનેલીઝ છે, પછી ગ્રેટ અંદમાનીસ છે, ઓંગેસ છે, જરાવાસ છે અને સોમ્પેન્સ. તો આ બધા ક્યાં જોવા મળે છે? તો અંદમાન નિકોબાર આઇલેન્ડમાં ટ્રાઇબ જોવા મળે છે, ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ડિટેલ પોલિસી ડોક્યુમેન્ટ ડ્રાફ્ટ ફોર ધી સેન્ટિનેલ આઇલેન્ડ પ્રિપેર્ડ એટ અ રિક્વેસ્ટ ઓફ ધ અંદમાન નિકોબાર એડમિનિસ્ટ્રેશન. એટલે જો અંદમાન નિકોબાર એડમિનિસ્ટ્રેશન રિક્વેસ્ટ કરીએ તો એના ઉપર આ જે સેન્ટિનલ આઇલેન્ડ છે, તો એના ઉપર અત્યારે જે પોલિસી ડોક્યુમેન્ટ છે, તો એ ડ્રાફ્ટ કરવામાં આવ્યું છે. આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. આપણી માટે એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, આ બોડી ઇમ્પોર્ટન્ટ છે. આ જે એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે, તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું એક એપેક્સ ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન છે, અને મેઇનલી આ શું કરે છે? એન્થ્રોપોલોજીકલ સર્વે સ્ટડી કરે છે. એન્થ્રોપોલોજીકલ એટલે તમે સમજો ને, માનવશાસ્ત્ર. એન્થ્રોપોલોજી એટલે માનવશાસ્ત્ર, એટલે કે હ્યુમન રિલેટેડ જે પણ સ્ટડી થાય, તો એને એન્થ્રોપોલોજી કહેવામાં આવે છે. એન્થ્રોપોલોજીકલ સ્ટડી કરે છે, અને જે પણ હ્યુમનના રિલેટેડ રિસર્ચ કરે છે, અને જે પણ કલ્ચરલ આસ્પેક્ટ છે, તો એના રિલેટેડ જે ડેટા છે, તો એના ઉપર રિસર્ચ કરે છે. અને આ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? આ નોટ ડાઉન કરો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મિનિસ્ટ્રી ઓફ કલ્ચરમાં એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા આવે છે. આ તમારે યાદ રાખવું છે. મિનિસ્ટ્રી ઓફ કલ્ચરમાં આવે છે, અને આનું હેડક્વાર્ટર ક્યાં છે? જે કોલકાતા છે, વેસ્ટ બેંગાલનું કોલકાતા, તો ત્યાં આનું હેડક્વાર્ટર આવેલું છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ એ છે કે આ જે એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે, તો આને 1945માં વારાણસી, તો ત્યાં આને સેટઅપ કરવામાં આવ્યું હતું. અને પછી 1948માં 1948માં જે ઇન્ડિયન મ્યુઝિયમ કલકત્તામાં છે, તો ત્યાં આને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. તો 1948માં કલકત્તામાં ટ્રાન્સફર થયું છે. ફાઉન્ડ છે, તો એ 1945માં થયું હતું. તો આ તમારે કન્ફ્યુઝ થવાનું નથી, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો આ ગુજરાતીમાં આપણે અહીંયા લખેલું છે, તમે એને નોટ ડાઉન કરી શકો છો, રાઈટ. ચલો, વિડીયોને પોઝ કરીને તમારે જોઈ લેવાનો. હવે અહીંયા આપણે કદાચ બતાવવાનું રહી ગયું છે, તો આ બેડ બેંક્સને આપણે ગુજરાતીમાં બતાવી દઈએ, રાઈટ. તો ચલો, એને નોટ ડાઉન કરી દો. એના પછી નેક્સ્ટ જે આર્ટિકલ છે, તો એ એડવાન્સ ટાવર્ડ આર્ટિલરી ગન સિસ્ટમના બારમાં છે. તો જો આને શોર્ટમાં આપણે પ્રેમથી શું કહીએ? ATAGS. તો જો આ એડવાન્સ ટાવર્ડ આર્ટિલરી ગન સિસ્ટમ છે, તો ઇન્ડિજિનિયસલી આને DRDO દ્વારા પ્રાઇવેટ કંપની સાથે મળીને ડેવલપ કરવામાં આવી છે. જસ્ટ આટલું જ તમે યાદ રાખજો. અને આના જે યુઝર ટ્રાયલ છે, તો એ લગભગ આ મહિને જે લેટર ધીસ મંથ, એટલે કે આ મહિનામાં જે પાછળનો સમય છે, ડિસેમ્બર મહિનામાં, તો ત્યારે આના ટ્રાયલ શરૂ થશે. તો આ બધું ફાલતું છે. ક્યારે એના ટ્રાયલ થશે આપણે એનાથી કોઈ લેવા દેવા નથી, અને ક્યારે ખતમ થશે એનાથી પણ લેવા દેવા નથી. જસ્ટ એટલું તમે યાદ રાખજો, એડવાન્સ ટાવર્ડ આર્ટિલરી ગન સિસ્ટમ છે, તો આને DRDO દ્વારા આને ડેવલપ કરવામાં આવી છે, અને પ્રાઇવેટ કંપની સાથે મળીને. પ્રાઇવેટ કંપનીના નામ પર તમારે યાદ રાખવાનું નથી. ક્વેશ્ચન અહીંયાથી બનશે કે એડવાન્સ ટાવર્ડ આર્ટિલરી ગન સિસ્ટમ હતી, તો આને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે? તો DRDO દ્વારા. અને આને ઇન્ડિજિનિયસલી આને ડેવલપ કરવામાં આવી છે. અને આ રીતે પણ તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે ATAGS રિસન્ટલી ન્યૂઝમાં હતું, તો શું છે? તો આર્ટિલરી ગન સિસ્ટમ છે. જસ્ટ આટલું તમે યાદ રાખજો. આ રીતે બધી રીતે ક્વેશ્ચન બની શકે છે. ગુજરાતીમાં આપણે અહીંયા લખેલું છે, તમે એને નોટ ડાઉન કરી શકો છો. તો વિડીયોને આપણે હવે અહીંયા કમ્પ્લીટ કરી દઈએ. વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો, અને ટેલિગ્રામ ચેનલને ખાસ તમારે જોઈન કરવાની છે. અને વિડીયો ના ગમે તો ડિસલાઇક કરવાનું છે. અને જે પણ ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, ફેસબુક છે, વોટ્સઅપ છે, બધા સોશિયલ મીડિયાની જે લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. જ્યાં તમારી ઈચ્છા થાય ત્યાં ફોલો કરી શકો છો, ના ઈચ્છા થાય તો નહીં કરવાનું. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.